ગાંધીનગરમાં 21 વર્ષથી પોલીસને ચકમો આપી ફરતા એક આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે। આ ધરપકડ સાથે વર્ષો જૂના એક એવા કેસનો ખુલાસો થયો છે જેમાં કુદરતી મૃત્યુને માર્ગ અકસ્માતમાં ખપાવી વીમાની રકમ મેળવવાનું કથિત કૌભાંડ સામે આવ્યું હતું। ગાંધીનગર એલસીબીએ મુખ્ય આરોપી મુકેશભાઈ વિઠ્ઠલદાસ પટેલને કલોલમાંથી ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસ મુજબ સમગ્ર મામલાની શરૂઆત વર્ષ 1999માં થઈ હતી। ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર એક વ્યક્તિનું બ્લડ કેન્સરના કારણે કુદરતી મૃત્યુ થયું હતું। જો કે તેના કુદરતી મૃત્યુને માર્ગ અકસ્માતમાં થયું હોવાનું દર્શાવી વીમાની રકમ મેળવવાનું કથિત કાવતરું રચવામાં આવ્યું હતું। આ માટે ખોટી પોલીસ ફરિયાદ નોંધવાની સાથે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાનો પણ પોલીસનો આરોપ છે। તપાસમાં પોલીસનો દાવો છે કે સમગ્ર કૌભાંડમાં મૃતદેહ વિના પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી। એટલું જ નહીં, પોસ્ટમોર્ટમ સંબંધિત કાગળો અને મરણનું પ્રમાણપત્ર પણ બનાવટી રીતે તૈયાર કરવામાં આવ્યા હોવાનો આરોપ છે। પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મૃતકનું મૃત્યુ બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીના કારણે થયું હતું, પરંતુ વીમાની રકમ મેળવવાના હેતુથી તેના મૃત્યુને માર્ગ અકસ્માત તરીકે રજૂ કરવામાં આવ્યું હતું। આ માટે આરોપીઓએ પરસ્પર સાંઠગાંઠ કરીને સમગ્ર ઘટનાને અકસ્માતનું સ્વરૂપ આપ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ કેસમાં બાદમાં વીમા કંપની પાસેથી અંદાજે ₹5 લાખની રકમ મેળવવામાં આવી હોવાનો પણ આરોપ છે। માત્ર એટલું જ નહીં, બનાવટી દસ્તાવેજોના આધારે એમએસીટી એટલે કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં પણ વીમા ક્લેમ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે આરોપીઓ સામે આઈપીસીની કલમ 120B, 420, 465, 467, 468 અને 471 હેઠળ ગુનો નોંધાયો હતો। કેસમાં મૃતકની પત્ની સહિત અન્ય આરોપીઓની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી। જો કે આ કેસનો મુખ્ય આરોપી મુકેશ વિઠ્ઠલદાસ પટેલ વર્ષ 2005થી ફરાર હતો। 21 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ગાંધીનગર એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આખરે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે કલોલમાંથી મુકેશભાઈ પટેલને ઝડપી પાડ્યો છે। કુદરતી મૃત્યુને અકસ્માતમાં ખપાવવાના કેસમાં પોલીસ તપાસમાં શું સામે આવ્યું, જાણીએ। ગાંધીનગર રેન્જ ડીઆઈજી સર વિરેન્દ્ર યાદવ સાહેબ તથા ગાંધીનગર એસપી રવિ તેજા સરની સૂચનાથી ગાંધીનગર એલસીબી 1ની ટીમ ડીબી વાળા પીઆઈની માર્ગદર્શન હેઠળ ગાંધીનગરમાં ચાલતી પ્રોહિબિશન તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન ગાંધીનગર એલસીબી 1ના પીઆઈ ડીબી વાળાની સૂચનાથી પીએસઆઈ મકવાણાની ટીમ કલોલ શહેર તેમજ કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન ગાંધીનગર જિલ્લાના દાખલ થયેલ ગુના રજિસ્ટર નંબર 6/2005 જે ગાંધીનગર ઝોન સીઆઈડી ક્રાઇમ અમદાવાદ યુનિટમાં દાખલ થયેલો હતો, તેનો નાસ્તો ફરતો આરોપી મુકેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલની અટકાયત કરેલી છે। આ મુકેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ છેલ્લા 21 વર્ષથી નાસ્તો ફરતો હતો। આ 21 વર્ષથી નાસ્તા ફરતા ગુનાના આરોપીને ગાંધીનગર એલસીબી 1ની ટીમે અટકાયત કરીને પ્રશંસનીય કામગીરી કરેલી છે। આ મુકેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલની મોડસ ઓપરેન્ડી એવી હતી કે 1999ની સાલમાં મુકેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલના મોટા બાપાના દીકરા રામાભાઈનું કુદરતી મૃત્યુ થયેલું હતું। રામાભાઈ અંબાલાલ પટેલને બ્લડ કેન્સર હોવાથી કુદરતી મૃત્યુ પામ્યા હતા। આનો લાભ લઈને જે આરોપી છે એમણે સાબરકાંઠાના પીએસઆઈ તેમજ ત્યાંના ડોક્ટરની મિલીભગતથી આ કુદરતી મૃત્યુને વાહન અકસ્માતમાં ખપાવી દઈ ત્યાં 52/1999 વિજયનગરમાં ગુનો દાખલ કરાવેલો હતો અને એક ખોટા પેજ પેપર બનાવીને ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાંથી 5 લાખનું વળતર પણ મેળવેલું હતું। આ પ્રકારે ગુનાહિત ષડયંત્ર રચી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને ગુનો દાખલ થયેલો હોય સીઆઈડી ક્રાઇમના અમદાવાદ યુનિટે 6/2005માં ગુનો રજીસ્ટર કરેલો હતો અને ત્યારથી આ ગુનાનો મુખ્ય સૂત્રધાર મુકેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ફરાર હતા અને છેલ્લા 21 વર્ષથી ફરાર હોય ગાંધીનગર એલસીબી ટીમે આ આરોપીને ધરપકડ કરીને પ્રશંસનીય કામગીરી કરેલી છે। પોલીસના જણાવ્યા મુજબ એલસીબી પીઆઈ ડીબી વાળા અને તેમની ટીમની કાર્યવાહીથી 21 વર્ષ જૂના કેસમાં લાંબા સમયથી ફરાર મુખ્ય આરોપી પોલીસ પકડમાં આવ્યો છે। આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસના આરોપ મુજબ કુદરતી મૃત્યુને અકસ્માતમાં ખપાવવા માટે પોલીસ ફરિયાદથી લઈ પોસ્ટમોર્ટમના કાગળો અને મરણ પ્રમાણપત્ર સુધીના દસ્તાવેજો બનાવટી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા। હવે આરોપીની ધરપકડ બાદ પોલીસ તેની સમગ્ર ભૂમિકા તેમજ અન્ય આરોપીઓ સાથેના તેના સંબંધો અંગે વધુ તપાસ કરશે। બ્લડ કેન્સરથી થયેલા કુદરતી મૃત્યુને અકસ્માત તરીકે દર્શાવી વીમાની રકમ મેળવવાના કથિત કૌભાંડમાં 21 વર્ષથી ફરાર આરોપી આખરે એલસીબીની પકડમાં આવ્યો છે। આવી જ મહત્વની અને સચોટ માહિતી સૌથી પહેલા મેળવવા માટે
સ્વમાનને સબસ્ક્રાઇબ કરો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો અને આ મહત્ત્વની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ વિશ્વસનીય અને નિર્ભીક ખબર માટે જોડાયેલા રહો સ્વમાન સાથે. નમસ્કાર.